નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। ઓડ સમાજના આરાધ્ય એવા સતી જસ્મા માતાના પાટણ સ્થિત પવિત્ર ધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ સુદ પૂનમના પાવન અવસરે ભવ્ય મેળાનું અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। વર્ષોની પરંપરા મુજબ પાટણના વિજળકુવા ઓડવાસ ખાતેથી માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે પરંપરાગત માર્ગ ઉપર ફરીને જસ્મા માતાના મંદિરે પહોંચી હતી। મેળામાં ગુજરાત, રાજસ્થાન સહિત દેશના દૂર દૂરના વિસ્તારોમાંથી ઓડ સમાજના હજારો ભાવિક ભક્તોએ આવીને માતાજીના દર્શન કર્યા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો। આ ઉત્સવમાં પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિક પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ, વિનયસિંહ ઝાલા સહિતના આગેવાનો પણ દર્શનાર્થે આવ્યા હતા, જ્યાં સમાજના આગેવાનો દ્વારા તેઓનું પાઘડી પહેરાવી શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિક પટેલે વિકાસલક્ષી કામોમાં હર હંમેશ સમાજને મદદરૂપ થવાની ખાતરી આપી હતી, તો પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલે શિક્ષણ ઉપર ભાર મૂકી સમાજના દીકરા દીકરીઓને યોગ્ય શિક્ષણ આપવા સમાજના આગેવાનોને જણાવવામાં આવ્યું હતું। મારું નામ વેરસીભાઈ સકરાભાઈ ઓડ છું અને અમારે આ વર્ષોથી અમારે જસ્મા માતાજીનો મેળો ભરાય છે અને અમારો પાલખી ઓડવાસ બોકણીથી રથયાત્રા નીકળે છે અને અમારે મંદિર સુધી લઈને અમે ત્યાં મંદિર સુધી અમે પહોંચીએ છીએ। ક્યાંથી બહુ દૂર દૂરથી રાજ્યમાંથી રાજસ્થાન છે, મહારાષ્ટ્ર બધાથી, ગુજરાતના બધા અમારા સમાજના ભાઈઓ લોકો અહીંયા આવે છે અને બધા અહીંયા માતાજીના મેળોમાં અને ઉત્સવ એને ઉજવે છે। શું તમારું નામ છે અને આજના દિવસનો પર્વનો શું મહિમા છે? મારું નામ સરદારભાઈ પીરાભાઈ ઓડ, વતન ડીસા। આજે અષાઢ સુદ પૂનમના દિવસે મહાસતી જસ્મા માતા મંદિરે મેળો છે અમારો સમાજનો। આ મેળો વર્ષોથી ભરાય છે અને આ મંદિર ઐતિહાસિક મંદિર છે કે જેનો ઇતિહાસ રાજા સિદ્ધરાજ વખતથી છે અને પૂરા અમારા ભારતની અંદર મોટામાં મોટું અને જે અમારું પૂજનીય મંદિર હોય તો આર્યું છે। એમાં અહીંયા પૂરા ભારતમાંથી આજની તારીખમાં અહીંયા રાજસ્થાન અને બીજા રાજ્યમાંથી પણ આજે અહીંયા અમારા સમાજના ભાઈઓ ઉપસ્થિત છે, એટલે ખૂબ એકદમ શ્રદ્ધાપૂર્વક અમારા સમાજના માણસો બધા જ માને છે। અમારો સમાજ પૂરેપૂરો માને છે અને બીજા લોકો પણ એમાં માને છે અને એમની જે માનતા હોય એ પણ માં પૂરી કરે છે, હિન્દુ સિવાય પણ। એમ મને ખ્યાલ છે કે અમે અહીંથી કોથળા ભરી ભરી અને પારણા અમે પધરાયા છે નદીમાં, એટલી માએ લોકોની મનોકામના પૂર્ણ કરેલ છે। એટલે માનો ઇતિહાસ બહુ ઘણો બધો જૂનો છે, બહુ પવિત્ર છે અને બહુ શ્રદ્ધાથી લોકો એને માને છે અને મા એમની મનોકામના પૂર્ણ કરે છે। અમારા સમાજમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ હોય તો મોટામાં મોટું મંદિર આ છે, બીજા મંદિરો નાના મોટા મા જસ્માના છે, દરેક તાલુકામાં છે, જિલ્લામાં છે। સતી એ રીતે કે જ્યારે સિદ્ધરાજ સોલંકી વખતે એને પછી એવું લાગ્યું કે હવે મારે અહીંયા ધરતી ઉપર રહેવાની જરૂર નથી, એટલે મા તું મને જગ્યા આપ, એટલે માએ જગ્યા આપી અને એના અંદર સમય ગયા છે। એ કોઈ મર્યા નથી કે એમને કોઈ બીજો કોઈ વિષય નથી, એમણે મા ધરતીએ એમને જગ્યા આપી અને એ ધરતી માના અંદર એ સમય ગયા છે। એટલે આજે એમ જીવતા જ છે એમ સમજો તો ચાલે। અને આજે સાક્ષાત તમે એની કોઈ પણ માનતા માની હોય, અને મને એક સાક્ષાત હું મારો અનુભવ પણ કહું કે મારા ભાણેજને નરેશને દીકરો નહોતો અને સાહેબ એમને કહ્યું કે ભાઈ તમે મારા બનાવીને કે તમે અહીંયા પૂનમ ભરવાની ચાલુ કરો, માને શ્રદ્ધા રાખો, અને 12 મહિને 9 મહિને એને દીકરો આપ્યો હતો। એટલે આ સાક્ષાત છે એમ। અને આનો ઇતિહાસ મને ઓછો ખ્યાલ હતો, પણ અહીંયા વીર બાપજી આ કરંડિયા વીર ખરું મંદિર, ત્યાં આગળ એક પાઠક સાહેબ કરીને હતા, એ પાઠક સાહેબે મને આનો પૂરો ઇતિહાસ કહેલો। હવે આટલો બધો ઇતિહાસ કહેવા જાય તો બહુ લાંબો ટાઈમ થાય, પણ આ સંક્ષિપ્તમાં તમને વાત કરું છું અને પૂરી શ્રદ્ધાથી દરેક સમાજ એને માને છે, પૂજે છે અને મા દરેકની મનોકામના પૂર્ણ કરે છે।